નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરોમાં રહેતા મોટા ભાગના લોકો બંધ પેકેટના લોટનો ઉપયોગ કરે છે, પરંતુ આ લોટમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી ખાવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક સાબિત થઈ શકે છે, જેના કારણે વજન વધારો અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે। જાણો તમારો લોટ કેવો હોવો જોઈએ જેથી કરીને તમે તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ લાભ મળે। ખાસ કરીને મેટ્રો સિટીમાં રહેતા લોકો પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે જે રોટલી ખૂબ જ સ્વાદથી ખાવશો તે તમને ધીરે ધીરે બીમાર કરી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમારા લોટને કેવી રીતે દળેલો છે તે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરે છે। બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ લોટમાં ઘણા પ્રકારના પ્રેઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે અને તેને ખૂબ જ ઝીણો દળવામાં આવે છે, અને જે અનાજમાં તમામ પોષક તત્વોને નાશ કરે છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે બજારમાં મળતા લોટને એટલો ઝીણો દળવામાં આવે છે કે તેનામાં મોટા ભાગના પોષક તત્વો નાશ થઈ જાય છે, અને આ લોટમાં બિલકુલ ફાઇબર નથી। આવી સ્થિતિમાં પેકેટનો લોટમાંથી બનેલી રોટલી પચવી મુશ્કેલ બની જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।